તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. ઘણા દિવસ પછી આજે વિડીયો બનાવવાનું થયું. 12-13 દિવસ થઈ ગયા. આજે તારીખ થઈ 12 જુલાઈ શનિવાર અને આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. કે ઘણા દિવસોથી આપણા વિડીયો આવતા નહોતા કારણ કે સામાજિક કારણોસર વિડીયો બધાના બંધ હતા. તમે બધા જાણો છો કે અમારા હાડુ કરણજીના કેદારના દર્શન કરવા જતા હતા અને યુવી આગળ અકસ્માત નડ્યો, જેથી એમના મિત્રોનું અવસાન થયું હતું 30 તારીખે. હવે વિચાર્યું નહોતું આવું થઈ ગયું. કુદરતી વસ્તુ ખતરનાક થઈ. આમ ભગવાને બહુ મોટી અમારા વચ્ચે ખોટ કરી. આમ જોવા જઈએ તો બહુ ખોટું થયું, કારણ કે હજી કાજલબેન નાના, દિવ્યાંશ નાનો અને આવું થયું એટલે એમના બી મોટી આફત આવી ગઈ. કદાચ એમના નસીબમાં લખેલું જશે એટલું જીવવાનું એક નિમિત્ત હશે કે કેદારના દર્શન કરવા જાય અને આ રીતની ઘટના ઘટે. ખરું કુદરતના વચ્ચે આપણે કોઈ કરી શકવાના નહીં, કે ચાલ્યું નહીં, કે ચાલવાનું હોય નહીં. આપણું છેલ્લા 10-12 દિવસથી એમના પરિવાર, ફેમિલી, કાજલજી એમના મમ્મી બહુ મોટી આફત આવી જઈ. કપરા દિવસો ગયા. હવે બધાને સારું છે, તબિયત સારી છે બધાની. પણ આપણે ભગવાનને હવે ગમીએ, ભગવાન એમના આત્માને શાંતિ આપે, એમના મિત્રોના આત્માને શાંતિ આપે. બહુ સરળ સ્વભાવના, સાત્વિક સ્વભાવના અને શરમાળ સ્વભાવના હતા. કોઈના જોડે જલ્દી બોલતા નહોતા. અમારે બી છેલ્લા હમણાં મેરેજ થયા એટલે અમારા વચ્ચે બહુ વધારે મળવાનું થયું, વાતચીત વધારે થઈ. એટલે અમારે બી ભગવાનને જોડી તોડી. બધા તહેવારો થશે, બધા ભેગા થઈશું એટલે બહુ યાદ આવશે. બહુ મોટી એમની ખોટ થશે અમારા વચ્ચે. બીજું તો ભગવાન એમના મમ્મીના, એમના પરિવાર, કાજલબેનના બધાના દુઃખ સહન કરવાની તાકાત આપે. જો કે આપણે કહીએ પણ આપણો પોતાનો માણસ હોય અને આપણે એટલું કંઈ જલ્દી ભૂલી બી ના શકીએ. પણ સમયે ભગવાન એમના મજબૂત બનાવે એટલી ભગવાનની પ્રાર્થના છે. કરણજીને એમના મિત્રોના આત્માને શાંતિ આપે ભગવાન. ભગવાન આવું બધું કદી કોઈના દુશ્મનને બી આવું ના કરે, કારણ કે જેને જે વ્યક્તિ ખોઈ હોય એને જ ખબર કે એના પર શું વીતતી હશે. મિત્રો, અત્યારનો સમય ચાલી જ રહ્યો હોય આ રીતનું કે છેલ્લો જૂન જુલાઈ મહિનો એટલે બહુ જ ભારે મહિનો બધાના ગયો હોય. અમારા જ કુટુંબ, સમાજ, સગાવાલામાં બધા નહીં તો 6 થી 7 મહિનો થઈ ગયો. હું પોતે જ 5 થી 6 બેસણામ જઈને આવ્યો ને હજી તો સોમવારે જવાનું તો બાકી જ છે હજી. એટલે દરેક વ્યક્તિ અત્યારે ચોમાસું સાચવો, ઘરે રહો. દરેક વ્યક્તિ પોતાના પરિવાર માટે મૂલ્યવાન, એટલે ધ્યાન રાખો, ઘરે રહો. ચોમાસું સાધનને લઈને જવાનું હોય કરો હાલ, કારણ કે સમયનું નક્કી નહીં. ત્યારે શું થાય કોઈને કશી ખબર નહીં. એમાં પણ આ 2025 તો ખરાબમાં ખરાબ. અમારે બી આવડી મોટી ઘટના ઘટી, હજી એમને આમ વિશ્વાસ આવતો નહીં. અમુક વખતે એમ થાય કે ફોન કરીશું અને ઉપાડશે ને વાત કરશે આપણા જોડે. હજી અમને એવું થાય, કારણ કે અચાનક આવું બન્યું. કોઈ સ્વપ્નમાં એ વિચારે કદી કોઈને ના હોય એ રીતની ઘટના બને એટલે માણસને આમ જલ્દી તમે ભૂલી જ ના શકો. ભગવાને કંઈ નહીં તો કાજલબેનના દિવ્યાંશની સામે જોયું હતું તો સારું હતું. બસ મિત્રો, કહેવા જઈએ કે આટલો એક નાનો વિડીયો બનાવ્યો. બહુ દિવસે વિડીયો બનાવવાનું બંધ હતું હાલ, કારણ કે આવું થયું હતું. એટલે હવે ધીમે ધીમે ચાલુ કરીશું. આ વિડીયો બી આજે શનિવારે બનાવ્યો, કદાચ કાલે રવિવાર કાં તો સોમવારે મૂકીશું. પછી ધીમે ધીમે
વિડીયો બનાવીશું. હાલ કેવું મહિનો 1.5 મહિના 15 દાડા 1 દિવસ 2 દિવસ એ વિડીયો આવશે, પછી રેગ્યુલર થઈશું. હાલ પૂરતું આટલો વિડીયો રાખીશું. ભગવાન કરણજીને એમના મિત્રોના આત્માને શાંતિ આપે. જય માતાજી, જય દ્વારકાધીશ, ઓમ શાંતિ.